કે આ ચારણી સાહિત્યના છંદો ગીતો એ હું આમાં 5-10-15 મિનિટ માટે લઉં છું. સમજણ નહીં પડે, કારણ કે ઘણા હજી કલાકારો સ્ટેજ ઉપરથી બોલે એને નથી સમજાતું, તો તમને ન સમજાય પાકી વાત છે. હા, એટલે આમાં કદાચ સમજણ નહીં પડે પણ મજા આવશે એ પાકી વાત છે. નહીં ચૂકેગા, નહીં ચૂકેગા. करारा जवाब मिलेगा और जरूर मिलेगा. મને એક બહુ સરસ પ્રસંગ યાદ આવે. આલા ખાતર નામના કાઠી દરબાર અને એટલા ઉદાર હતા કે જે કોઈ એની આશા લઈને આવે એની પોતે આશા પૂરી કરતા. અને એમાં એકવાર કારભારીએ એના સલાહકારે એકવાર સલાહ આપી કે બાપુ આટલું બધું ન આપો, આ તો ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે. અને એની ધીરજ, એ ધીરજ સાહેબ હમણાંના માણસોમાં તો ધીરજ જેવું મામ તો માણા જેવા જ નથી, ધીરજ જેવી કોઈ વાત નથી. હા ઠીક છે, આપણે બીજી વાતોમાં અત્યારે નથી જવું. આપણે આનંદ કરવા ભેળા થયા છીએ, આનંદ કરીએ, પણ करारा जवाब मिलेगा वो पक्की बात है, जरूर मिलेगा. હા, અને મને એવો કોઈ દી મજા નથી કે મારો બાપ મારા નામથી ઓળખાય. ના ના, મારો બાપ છે ને લક્ષ્મણ રેખા છે સાહેબ. હા, અને અમારે ક્યારેય ઓળંગવી નથી. હા, આનંદ કરો તમ તારે, મોજ કરો. હા, જેમ તેમ અને ગમે ન થઈ શકે. હા, એ તો ગમે એને ગમે થઈ જવું હોય, પણ એ અમુક ખોળીએ જન્મ લેવો પડે ત્યારે થઈ શકાય. બાકી કઈ એમ ગમે એમ ન થઈ જઈ શકાય. હે શું કે? હા હા, તમારી બધી ફરમાઈશો લઈ લેશું ભાઈ. શક્તિ થાય સિંહની સામે, તેદી જંગ જબરો જામે. હા, સિંહની સામે સિંહ થાય ત્યારે મજા આવે. બાકી બાકર બચ્ચા 100 જણે, ઈ 100 બિચારા સાહેબ. હા, બકરાઓ ઈ હાવજ ની સામે થાય તો એની નોંધાઈ ન લે હાવજ. બેટા હવે થોડીક વાર પછી લઈ જજો બાપા. હા, એટલું લઈ જાવ તમે, ઈ લઈ જાવ. હા હા, છૂટા થોડા કમલેશભાઈ ઓછા ભેળા કર્યા લાગે છે, એવું છે ને? હા, એટલે મૂળ બધી આ વાત છે. મેં તો આટલી બધી વાર, હું પહેલી જ વારમાં આમ તો સમજી ગયેલો, પણ કારણ કે વિષય નથી ને. કમલેશભાઈ કીધું અમારો વિષય નથી આ. તો મેં કીધું આ ડાયરો કરવાનો વિચાર આવ્યો ક્યાંથી? તો કે અમે ઈશ્વરદાન બાપુના હેભળાતા, અને એ પછી અમને એવું થતું હતું કે અમારે ડાયરો એકવાર તો જીવનમાં કરવો પડે. કેમ થાય ખબર નથી, પણ બધું થઈ ગયું ભાઈ, સરસ રીતે ગોઠવાઈ ગયું. હા, અમારે ગાંધીનગરથી ને અમદાવાદથી ત્યાંથી બધા મહેમાનો પધારે, સુરેન્દ્રનગરથી મહેમાનો, બોલો ક્યાંથી મહેમાનો આવ્યા છે. અને આજ તો લાઈવ ઘણા જોતા હોય છે, પણ આજ કુછ નહીં હોગા. જવાબ મિલેગા પણ ફિર બાદ में मिलेगा. બાકર બચ્ચા 100 જણે, 100 બિચારા. સિંહણ બચ્ચું 1 જણે, પણ એ તો 1000. હા, પણ આપણે બીજી વાતો ઘણી બધી મારે વાતો કરવી છે. ચારણ કન્યાની અહીંયાથી ફરમાઈશ છે. ચારણ કન્યા દુલ્લો કાગ, હું તમને મૂળ વાત ઉપર લઈ જાઉં. દુલ્લો કાગ અને ઝવેરચંદ મેઘાણી ઈ ખજૂરીના નેહના મહેમાન છે. બેયના હાથમાં દૂધની તાહળિયું છે. અને એમાં દુલ્લા કાગ ને ઝવેરચંદ મેઘાણી એમ કે છે, સીજે સાહેબ કે તમે ચારણો છો ને, એ વ્યક્તિના પ્રશસ્તિ, વ્યક્તિના વખાણ કરો છો, વ્યક્તિ પ્રશસ્તિ કરો છો, વ્યક્તિના વખાણ ન કરાય એમ. એટલે દુલ્લો કાગ હજી જવાબ દે ન દે ઈ પેલા તો હાવજની હૂક સંભળાણી. અને હાવજે ઈ ચારણની ગાય, હજી ગાય નથી, ઓળકી કહેવાય. હજી પૂરી ગાય ન થઈ હોય, 3-4 વર્ષ પછી ગાય થાય. હજી તો 1.5-2 વર્ષની ઓળકી હતી.
એને ડાયધી છે, પૂરું મારણ નથી કર્યું. હજી બીજો ડાયરો ઊભો થાય ન થાય એ પેલા 14 વર્ષની ચારણની દીકરી હતી, એ આવડો અમસ્તો બળિયો લઈને હાવજની હામી થઈ હતી. અને હાવજે જ્યાં ડાયધી હતી ત્યાં જઈને એ માથા ઉપર હાવજને એક બળિયો છૂટો ઘા કરીને માર્યો. ત્યાં હાવજના કપાળ ઉપરથી લોહીની ધાર થઈ અને હાવજે મારણને મૂકી દીધું. અને મારણને મૂકીને એ ત્યાંથી હાવજ વયો ગયો. અને ઈ નજરે જોયેલું ગીત છે એ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું. 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા. આ આખું નજરે જોયેલું ગીત લખ્યું. પછી ઝવેરચંદ મેઘાણીને ઠપકો દેવો તો કે હાવજ ભાઈગો એ ઠપકો કોને દેવો? એટલે નદીની ભેખડીની માથે સિંહણ ઊભી હતી. એને કીધું કે એ સિંહણ, સિંહણ તારો બળવીડ ભાઈગો રણ મેં લઈને કાયર ભાઈગો. અરે મોટો વીર મુછાળો ભાઈગો અને ફટ બુંડા એક નાનકડી છોડી થી ભાઈગો. એક 14 વર્ષની છોડી થી ભાગી ગયો તું. તો મને લાગે છે કે ઝવેરચંદ મેઘાણીને ખબર નહીં હોય કે ઈ જગદંબા કહેવાય. એ ચારણોના ચાળા ન કરા. હા, છોટો અમારો હોય પણ નાગ ને છેડીએ અને ઝેરનું પારખું નકો જોવું. હા, એના પારખા ઝેરના પારખા નો એક લાવો છે ચાખેલી કેવું છે. ના ના, ઈ મારી જ નાખે. અમુક પારખા ન હોય, અમુક ના ચાળા ન હોય. फ्लावर समझा क्या? फ्लावर समझा क्या? वाइल्ड फायर है. वाह बालकनी वाह, खमा खमा. वाइल्ड फायर. ઉત્તર ગુજરાતમાં જ્યારે હવે તમને મોજ જ કરાવે છે ત્યારે 4 દિશામાં દરિયા, 4 દિશામાં દરિયા વચ્ચે સાઠ રે સંભળ્યો, 4 દિશામાં દરિયા વચ્ચે સાઠ રે સંભળ્યો. દ્વારકાનો નાથ રે મારા દ્વારકાનો નાથ, મારા દ્વારકાનો નાથ રે મારા દ્વારકાનો નાથ. करारा जवाब मिलेगा. जणी जणी ओ जणी 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 वागे छे जालरियूं, जणी जणी वागे छे जालरियूं. मार गावू ब्रह्मणी हलारियूं, ए मार गावू चामुंडाનું हलारियूं. नहीं झुकेगा. हमारा इतिहास बोलता है कि हम झुकाने वाले हैं, झुकने वाले नहीं है. કમલેશભાઈ, આ ફરમાઈશો એટલી બધી આવે કે 2 દી રોકાવું પડે એમ છે.
ગજબ પણ હો, ફરમાઈશો જ આવે છે. સારું જહા ચિઠ્ઠી નથી આવતી, નકર ડાયરામાં ક્યારેક જહા ચિઠ્ઠી આવે, ઉઘરાણીની ચિઠ્ઠી આવે, કારણ કે અમે આમ તો હાથમાં આવીએ નહીં. હા, પણ એ આવી રીતે હોય ત્યારે અમને ગોતી લેવા પડે. આમાં આવે કે એક તમે જે હોટલમાં જમવા આવ્યા હતા એનું પેમેન્ટ બાકી છે, જલ્દીથી જલ્દી ચૂકવી દેવા વિનંતી. જોકે માતાજીની દયાથી આપણે કોઈ દી કાંઈ આવું નથી થયું, પણ મેં ક્યાંક જોયેલું ખરું, જે આમેય બોલે અને આમેય બોલે, જે કાટીડાની જેમ ઘડીએ વળીએ રંગ બદલે, એવાથી છેટા રહેજો. હા, એવાથી દૂર રહેજો. હા, કારણ કે ડાયરા છે ને એ સંસ્કૃતિ સભર ના થવા જોઈએ. 300 બેન 300 હાથ શીખવાડવા આવે એવા ડાયરા ન થવા જોઈએ. હા, સંસ્કૃતિ કોને કહેવાય? આપણે કોણ છીએ? આપણો બાપ કોણ છે? આપણી જનેતા કોણ છે? આપણા વડવાઓ કોણ છે? આપણો ધર્મ શું છે? એ શીખડાવનાર સરસ રીતે કાર્યક્રમો થવા જોઈએ. એવા સાહિત્યકારો હોવા જોઈએ, એવા ગીતકારો હોવા જોઈએ, એવા ગાયકો હોવા જોઈએ. હા, પણ આમે બોલે, ઘડીક વાર આમ બોલે ને ઘડીક વાર આમ બોલે, જે ડેટકાઉની જેમ ઘડીએ વડીએ ઠેકડા મારીને ઘર બદલતા હોય, એવાથી છેટા રહેજો. મુરારીદાન નું માઇક આવી ગયું એમ ને? વાહ વાહ. અને ક્યારનો ડાયરો સામે જ મને કહે છે કે હવે મુરારીદાન ને એક ગવડાવો. ઓકે, હું કારણ કે હજી નાનો છે, કારણ કે હજી ભણવામાં ધ્યાન દેવું જોઈએ. અને હું તો એમ કહું, ઘણા બધા બાળ કલાકારો, મા બાપને ઈચ્છા હોય કે મારો દીકરો કલાકાર થાય, બાળ કલાકારો ન કરાવતા, કારણ કે એનો જ્યારે સૂર્ય મધ્યાહન તપવા આવે ને ત્યાં એ પેલા આથમી જાય, એટલે એ ન કરતા. હા, એટલે અમારે આજ કુંવર સાહેબ સાથે પધાર્યા છે, એટલે એકાદું ચોપંગ ખરો સભા ખરું હે ને, એકાદું સંભળાવો. હજી આપણે આ ડાયરા હજી નથી કરવાના. આપણે એડલ્ટ થઈ જઈએ ને, પુખ્ત વયના, 21 વર્ષ પછી આપણે સ્ટેજ ઉપર 20 વર્ષ પછી આવવાનું છે. હા, ત્યાં સુધી હજી બાપ છે ખમતી તરત જમાવટથી કમાઈ લેશે. મને એમ લાગશે કે હવે મારે નથી થાય એમ, તેથી તમને સ્ટેજ ઉપર વહેલા જો જરૂર પડે તો, બાકી એ પેલા નહીં. હા,